વિરમગામ એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણા અને રાયડો ખરીદી કેન્દ્રનો શુભારંભ। કૃષિ ઉત્પાદકો માટે સારા સમાચાર વચ્ચે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। ભારત સરકારની ટેકાના ભાવ યોજના અંતર્ગત આ ખરીદી કેન્દ્ર ગુજકો મહાસૂલ નાફેડના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે। ન્યૂ વિરમગામ તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘ ખાતે આવેલ આ કેન્દ્રનો ઉદ્દેશ્ય ખેડૂતોને યોગ્ય ભાવની ખાતરી આપવી છે, જેથી કરીને તેઓને બજાર ભાવે નુકસાન ન વેઠવું પડે। આ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે ગુજકો મહાસૂલના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા, એપીએમસીના ચેરમેન ભરતભાઈ સિંધવ, ખરીદી વેચાણ સંઘના પ્રમુખ નવદીપભાઈ ડોડિયા તેમજ સંઘના ડિરેક્ટરો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ ખરીદી કેન્દ્ર શરૂ થવાથી આસપાસના ખેડૂતોને રાહત મળશે અને તેઓને તેમના ઉત્પાદનો માટે સરકાર દ્વારા નક્કી કરાયેલ ટેકાના ભાવ પ્રાપ્ત થશે। નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ। સરકાર દેશના ગૃહ અને પ્રથમ સહકારી મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી પટેલ સાહેબ, ગુજકો મહાસૂલ તેમજ નાફેડના ઉપક્રમે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા ખાતે આજથી ચણા તેમજ રાયડાની ટેકાના ભાવેની ખરીદી શરૂઆત થઈ ગઈ છે। તેના જ અનુસંધાને આજે વિરમગામ સંઘ ખાતે આપણા જિલ્લાના ગુજકો મહાસૂલના ઉપસ્થિતિમાં તેમજ સૌ સંઘના ડિરેક્ટરશ્રીઓ, સિંધવ અને ખેડૂત મિત્રોની હાજરીમાં આજે વિરમગામ તાલુકા તેમજ સમગ્ર અમદાવાદ જિલ્લામાં ચણા તેમજ રાયડાના ભાવની શરૂઆત થઈ। તેની સાથે સાથે મારે ખેડૂત મિત્રોને સૂચન કરવું કે આપણો જ્યારે નંબર આવે એસએમએસના માધ્યમથી આપણે જાણ કરવામાં અને તરત જ એ એસએમએસને મળ્યા બાદ અમારી આ સંઘની મુલાકાત લે, અહીંયા એમના ચણા કે રાયડા લઈને આવે, એની રિસીપ્ટ પણ સારી રીતે મેળવી લે। જેથી કરી અને હમણાં જ થોડા વર્ષ પહેલાં જે ડાંગર ખરીદીમાં ઘણી નાની મોટી ગડબડ થઈ ગઈ, એના ઉપક્રમે એના અનુસંધાને ચણાની ખરીદીમાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ ખેડૂત મિત્રો આનું ધ્યાન રાખી અને ચણા અને રાયડાની ખરીદી સરકારને ખૂબ સારી સેવા છે એનો લાભ છે।